છે જોવો તમે લા ભાઈ સાયકલ લઈને ડૂબી જાય આમ આપણે વિડીયો ઉતાર્યો ને તેમાં પાણી ગળી ગયું પાણી મિત્રો ગીતાંજલિ પાસે જો પાણી અત્યારે ગોઠણ આવી ગયું ને કારીગરો બધા છૂટા થઈને જાય છે હું છે મજા આવી ગઈ કેવું લાગે છે તમને અત્યારે જળબંબાકાર છે આવ ઈ છે આમ ભાઈ પાણી જો ગોઠણ છે ભાઈ બધાને જવાની બહુ તકલીફ પડે છે આ બિચારા લોકો ગાડીઓ લઈને જાય છે ઓય ઓલ ફોર વ્હીલ ડૂબી ગયો આ જો પાણી પીરો હા ઓલું છે આ જાન સર્કલ એક છે જલ્દી ને આમ લો આ પાણી ભરાઈ ગયા ભાઈ તો મિત્રો જો આ બાજુ ફોર વ્હીલ કેટલી બધી આમ જો કેટલી બધી ડૂબી ગઈ છે જો તમે હા હાય વાહ ભાઈ વાહ જો આ ભાઈ સાયકલ લઈને આવે છે ઓ હા પાણી જો કેટલું છે ને આમ તમે જો આ ભાઈ બધા આવે છે હાલીને લા ભાઈ સાયકલ લઈને ડૂબી જાય ઓહો પાણી તો જો ભેરું બહુ પાણી ભરેલું છે મિત્રો જો તમે અત્યારે અડધા ડૂબી ગયા છે લો જબરું પાણી આવેલું છે ભાઈ ભૂકા કાઢી રેખા સુરતમાં વરસાદ ભાઈ એટલો બધો પડેલો છે તમે આ બધી પબ્લિક જોઈ શકો છો જો આ સુરત વાળા બધા તરે એ વાહ ભાઈ વાહ જો નાય ને તરણ ભાઈ જલસા કરે હો ભાઈ આ ભાઈની ગાડી આવી ગઈ છે આ બાજુ આ ભાઈ મિની બજાર બાજુની સાઈડ છે ભાઈ પાણી તમે જોવો છો એટલે આ બાજુ તરે બહુ પાણી આવ્યું ભાઈ ભૂકા કાઢી નાખ્યા કેમ મજા આવી ગઈ ને પણ હે આ ભાઈ ને પૂછો બહુ મજા આવી ગઈ ને હા એમ જો ભાઈ હા હા આ બાજુ પાણી જો કેડા પાણી થઈ ગયું એ હા એરિયો સમતલ છે ને તોય જો અહીં થોડું જ પાણી છે જો આગળ વધારે છે આ બાજુ બહુ ઓછું છે બહુ પાણી છે ભાઈ અહીંયા પાછું પાણી વધી ગયું જો આ બાજુ પાછું ગોઠાણે પાણી થઈ ગયું ઓહો આ બાજુ જો પાણી કેટલું છે આ બાજુ બહુ પાણી છે ભાઈ પાછું વધારે હાલવું જોઈએ છે બહુ પાણી છે ભાઈ આ બાજુ ત્રિકમનગર રોડ ભાઈ ત્રિકમનગર ચોપાટી બાજુનો રોડ છે આ ત્રિકમનગર ભાઈ તારે બધા નાવા નીકળી ગયા જો જો ઓહો ભાઈ બહુ પાણી પીરો ભાઈ
માન બહાર નીકળવા ભાઈ. જો આ બાજુ કાંઈ નથી, જો અમારી હેરીમાં મેન રોડે જ એટલું પાણી ફેર્યું. હજી મિત્રો ઘેર જ પૂગી રહ્યા હતા. જા જોઈ લે, આ જો ફોન ઉપર બેઠી. તારે જલસા છે દીકરી, બહાર જા તો ખબર પડે. અહીં એટલા ડૂબી ગયા બાપ, એટલું પાણી હતું. ઠીક, ફોન કરતી હતી એમ ને? હે, ફોન કરીને બોલાવતી હતી બધાને ઘેર વહી આવો એમ? હે, માન સારું છું, ચાર્જિંગ હતો થોડોક બની ગયો. પણ તમે ખાલી વરસાદ જોજો. જેટલા લોકો જોઈએ ને એમ જ કે ભાઈ સુરતમાં આવો વરસાદ જ નથી આવ્યો. મારો ફોન પલ્લી ગયો, પાકીટે પલ્લી ગયું, બધું પલ્લી ગયું. અહીંયા સુધી ડૂબી ગયો તો અડધે સુધી. બોલો, અહીંયા સુધી મિત્રો પાણી ભર્યું હતું. જો અમારા પાકીટ સુધી તમે જોઈ લો, આખું પાકીટ પલ્લેલું છે ને આ બધું કાઢીને જે હૂકવ્યું છે. જો બધું ભીનું થઈ ગયું એકદમ. જો આ શું જોવે તો દૂધ હાટું રો લાવો, સાન નાસ્તો કરી લે. માન ઘેર પૂગ્યા ભાઈ. હકીકતમાં આપણે એટલા વર્ષથી સુરતમાં આવ્યા, આપણે પહેલી વાર આવો વરસાદ જોયો. એટલે પાણી પીર્યું હતું શેઠ સુધી. અને મારી શેરીમાં આવ્યો ને ત્યારે ખાલી ગોઠણ હતું, બાકી આખા રોડ એટલે હતું. બોલો, જો મિત્રો મરચાં અને મેથી ને બધું સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. નીચે મિત્રો છે ને ભજીયાના પ્રોગ્રામ હાલે છે એટલે એની તૈયારી થાય છે. પણ અત્યારે અહીંથી તમને ભાઈ આ દ્રશ્ય છે આકાશનું, હકીકતમાં તમે જોવો ને તો એકદમ કાળું ભમ્મર થઈ ગયું છે. ને અત્યારે હજી 6 જેવું વાગ્યું છે. 6 વાગ્યામાં એક ધારો અંધારું થઈ ગયું છે. આમ સતત આખો દિવસ આવું જ જોતું. પણ તમે આ વાદળું જો આ કાળું ભમ્મર હે, જો એકદમ કાળું ભમ્મર. જો તો ફરતી કોર બધે. હજી હકીકતમાં તમે જોવો ને તો વરસાદ ચાલુ જ છે. જો સાટા આવે. એક બાજુ ઘરે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે, જમાવટ થવાનો છે ભાઈ. એક નાળિયેર પહેલા ખાઈ લઉં. ભજીયા બની ગયા. ભજીયા બીજું શું છે? ચટણી હોય, બીજું તો શું હોય? ગાંઠિયા બની ગયા લાગે. મિત્રો હાલો તમને એક વસ્તુ હું બતાવું હમણાં. જાણે જગ્યા ફેરવી નાખી. જો તો મિત્રો ફાઇનલી અત્યારે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ખાઈ લેવાનું છે. આમ આપણે વિડીયો ઉતાર્યો ને તેમાં પાણી ગળી ગયું. પાણી ગળી ગયું તો એને કાઢવાનું કંઈક દેશી સુગાડતો જોઈએ ને. તો જો અત્યારે આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને માથે જો આમ ગરમ કરી વરાળ આપવાનું છે. ફૂલ ગરમ થઈ ગયો છે. જ્યાં સુધી પાણી ન નીકળે ને આઈફોનમાં ત્યાં સુધી છે ને ચાર્જિંગ ન થાય. એટલે હવે આપણે મૂકી જોઈએ થાય છે કે નથી થતું. ચાલો, મિશન સક્સેસફુલ. ફાઇનલી અત્યારે ચાર્જિંગમાં મૂકી દીધો ને આપણું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી હાલો, ચેનલને શું કરવાનું છે? લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મ્યાઉ 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 મ્યાઉ.